તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન કરતાં પણ ચોખ્ખો અને ટેસ્ટી ચેવડો। તો શું તમે પણ ફરસાણવાળાની દુકાનથી જ મોંઘા ભાવનો પામોલી તેલમાં તળેલો ચેવડો ઘરે લાવો છો? તો મારી આ એકદમ સહેલી રીત સાથે એક વખત ઘરે જ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી ચેવડાની રેસિપીને ટ્રાય કરજો। પહેલી વારમાં જ ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર થશે। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એક એક કરતાં બધી જ વસ્તુ આપણે તેલની અંદર ફ્રાય કરી લઈશું। તો સૌ પ્રથમ મેં અહીંયા મકાઈના પૌવા લઈ લીધા છે, તેને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું। મકાઈના પૌવા તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે પ્રોપર તેલની અંદર ફ્રાય થવા બહુ જ જરૂરી છે। જો પૌવાની અંદર થોડો પણ એવો કચાશનો ભાગ હશે તો તેનો ટેસ્ટ થોડો એવો ડિફરન્ટ આવતો હોય છે। તો એક એક કરતાં બધા જ મકાઈના પૌવા તળી અને તેની અંદરથી સારી રીતે તેલને અલગ કરી અને તળી લઈશું। ત્યારબાદ હવે આપણે તેની અંદર પૌવા તળવા માટે એડ કરી દઈશું। તો અહીંયા આપણે પેપર પૌવાનો ઉપયોગ કરવાનો છે। તમારી પાસે સાદા પૌવા બટેટાના પૌવા હોય તો પણ તમે તેને લઈ શકો। જો તમે પૌવા બટેટાના પૌવા લેતા હોય તો તમારે મુઠ્ઠી જેટલા જ પૌવા તળી અને તૈયાર કરવાના રહેશે। પેપર પૌવા હશે તો તમે તેને એકસાથે પણ તળી શકો છો। હવે આપણે કાચા દાણા તળી અને તૈયાર કરી લઈશું। તો કાચા દાણા અહીંયા આપણા હલકા એવો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ તળી અને આપણે રેડી કરવાના છે। જ્યારે પણ આપણે ઘરે ચેવડો બનાવી અને તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે તે 1 મહિના સુધી બરાબર રહેતો નથી, અથવા તો 15 દિવસમાં તેનો કલર ફીકો પડવા લાગે છે, કાં તો પછી તેનો ટેસ્ટ ઓછો થઈ જતો હોય છે। તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે જ ડિટેલમાં કહેતી જઈશ। તે રીતે જ એક વખત ચેવડો ઘરે બનાવી અને ટ્રાય કરજો, હંમેશા પરફેક્ટ જ બનશે। હવે આપણે તેની અંદર દાળને તળવા માટે લઈ લઈશું। તો અહીંયા મેં દાળિયાની દાળને લઈ લીધી છે। તમારી પાસે દાળિયાની દાળ અવેલેબલ ના હોય તો તમે દાળિયાના ફોતરા અલગ કરી અને તેને પણ લઈ શકો છો। તો દાળિયાની દાળને આપણે માત્ર 10થી 15 સેકન્ડ માટે જ ગરમ તેલની અંદર મૂકી રાખવાની છે। ત્યારબાદ તરત જ આપણે 10થી 15 સેકન્ડ થાય એટલે તેલમાંથી અલગ કરી લઈશું। જો અહીંયા તમે બ્રાઉન કરી નાખશો તો તે કડક પણ થઈ શકે છે। હવે આપણે ગરમ તેલની અંદર ભૂંગળા પણ તળી અને લઈ લઈશું। ભૂંગળા આપણા ચેવડાની અંદર એડ કરીશું તો તે એક અલગ જ ટેસ્ટ આપશે। તેની સાથે જ ક્રિસ્પી એવા સરસ આપણો ચેવડો બની અને તૈયાર થશે। તો બધી જ વસ્તુને સારી રીતે ફ્રાય કરી અને તેનું અંદરનું તેલને એકદમ નિતારી અને તૈયાર કરી લઈશું। હવે હું અહીંયા મમરા વઘારવા માટે એક ઊંડું વાસણ લઈ રહી છું, તેની અંદર તેલ એડ કરી દઈશ। અહીંયા આપણે ચેવડા માટેના મમરા સિમ્પલ હળદરવાળા બનાવી અને તૈયાર કરવાના છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર સારા પ્રમાણમાં એવો લીમડો એડ કરી દઈશું અને હળદર પાવડર, હિંગ એડ કરી દેવાની છે અત્યારે જ। ત્યારબાદ આપણે મમરાને એડ કરીશું અને તેને સારી રીતે ક્રિસ્પી એવા આપણા મમરા થાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાના છે। જ્યારે આપણે સેવ મમરા બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે બધા મસાલા મમરાની અંદર વઘારના સમયે જ એડ કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે ચેવડો બનાવી અને તૈયાર કરી રહ્યા છીએ તો તેના માટે આપણે માત્ર હળદર, હિંગ અને લીમડા સાથે જ મમરાનો વઘાર કરવાનો છે। તો વઘાર કરતી વખતે આપણે મીઠાનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો। તો અહીંયા આપણા મમરા પણ સારી રીતે ક્રિસ્પી એવા શેકાઈ અને તૈયાર થઈ ગયા છે। તો અહીંયા બધી જ વસ્તુ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે। મેં અહીંયા ચંપાકલી ગાંઠિયા અને ઘરની બનાવેલી જ સેવ પણ સાથે જ લઈ લીધી છે। હવે આપણા ચેવડામાં ઓરિજિનલ એવો કંદોરી જેવો જ ટેસ્ટ આવે તેની પ્રોસેસ શરૂ થઈ રહી છે। તો બધી જ તળેલી વસ્તુ છે તેને આપણે એક વાસણની અંદર ભેગી કરી લેવાની છે। તો જ્યારે પણ તમે ચેવડો બનાવો છો ત્યારે તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવી કે તમારે મોટા વાસણની અંદર જ બધી વસ્તુ ભેગી કરવાની રહેશે। તેનાથી આપણા મસાલા જે છે તે ચેવડાની અંદર સારી રીતે એવા મિક્સ થાય છે। તો આ ચેવડો બનાવવા માટે મેઇન પ્રોસેસ જે છે તે મસાલાની જ છે। બીજી એક વાત કે આપણે મમરા વઘારતી વખતે તેની અંદર મીઠું ઉપયોગ નથી કર્યું, તેનું એક કારણ છે
કે આપણે જ્યારે પણ વઘારતી સમયે મમરામાં મીઠું એડ કરી દઈશું તો મીઠાની અંદરથી થોડું એવું મોઇશ્ચરનો ભાગ બહાર આવે છે અને આપણા ચેવડાને 1 મહિના સુધી ક્રિસ્પી અને ક્રન્ચી રાખવામાં મદદ પણ નથી કરતો. તો તમારે મીઠું લાસ્ટમાં જ ઉમેરવાનું રહેશે. તો અહીંયા બધી જ આપણે વસ્તુઓ તળેલી ભેગી કરી લીધી છે. તેની અંદર વરિયાળી એડ કરી દઈશું. તેની સાથે જ તલ એડ કરી દેવાના છે. તો અહીંયા તમે જે પ્રમાણે ચેવડો બનાવતા હોય તે પ્રમાણે તમારે બધી જ વસ્તુઓને એડ કરવાનો રહેશે. સાથે જ બજાર જેવા જ ટેસ્ટ માટે અજમો અને અધકચરા વાટેલા ધાણા એડ કરી દઈશું આખા. ત્યારબાદ 2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે. દળેલી ખાંડ આપણે સારા પ્રમાણમાં એડ કરવાની છે. તમે ગળ્યું વધારે ન ખાતા હોય તો તમારે ઓછી એડ કરવાની, પણ મારું માનો તો આની અંદર આપણે દળેલી ખાંડ જ્યારે એડ કરીએ છીએ તેનાથી ખૂબ જ ટેસ્ટી એવો આપણો ચેવડો બની અને તૈયાર થાય છે. હવે આપણે સંચર પાવડર એડ કરી દઈશું. મીઠાની બદલે જ્યારે આપણે સંચર પાવડરનો ઉપયોગ કરીએ છીએ તેનાથી આપણો ચેવડો જે છે તે એકદમ ચટપટો તૈયાર થતો હોય છે. હવે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. મારે અહીંયા ચેવડાનો માત્ર કલર જ ચેન્જ કરવો છે, તેના માટે હું કશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરી રહી છું. તમારે ચેવડો તીખો જોઈતો હોય તો તમે સાદું મરચું પાવડર પણ એડ કરી શકો છો. હવે અહીંયા આપણે બધા જ ભૂંગળાને હાથો વડે ક્રશ કરતા જઈશું અને બધા જ મસાલાને સારી રીતે તળેલી વસ્તુમાં ભેગી કરી લઈશું. તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર મમરા એડ કરી દેવાના છે. મમરા એડ કર્યા બાદ પણ આપણે મમરાને બધી જ વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. મારી આ સરળ અને સિમ્પલ રીત સાથે ઘરે જ એક વખત મમરા બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. માર્કેટમાં મળતા પામોલી તેલમાં તળેલા એવા સડેલા ચેવડા ખાવા કરતાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવો ચટપટો ચેવડો ઘરે જ બની જાય છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી મેં અહીંયા કાળી કિશમિશ એડ કરી છે, તે બિલકુલ ઓપ્શનલ છે. તો અહીંયા ખાટો, મીઠો અને તીખો ચટપટો મિક્સ ચેવડો બની અને તૈયાર થઈ ગયો છે. તમે આને એરટાઈટ ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.